હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. હસબન્ડ અને વાઈફ એ બંને મળીને બાળકની જવાબદારી લઈને તો બાળકને મોટું કરવું બહુ ઇઝી બની જાય છે. ડેઈલી સવારે જક્ષુને બ્રશ કરાવવાનું કામ છે ને વૃષભનું છે, અને એ જ દરરોજ એને બ્રશ કરાવે છે. પરંતુ મહિનામાં એ એક વીક વૃષભ ઘરે ના હોય સવારે, એટલે જક્ષુને બ્રશ મેં કરાવી દીધું છે. ઢોલ વાગે છે? અંદર જવું છે ડાન્સ કરવા? અહીંયા ડાન્સ કરવા માંડ. હમણાં રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે બેટા. નીચે જવું છે? આપણે હમણાં જાશું હો થોડીક વાર પછી. મેં છે ને પ્લાન્ટની આજુબાજુની માટી છે ને એને કોતરી નાખી હતી, અને એની અંદર થોડું ખાતર પણ એડ કરી દીધું છે ને થોડું પાણી એડ કરી દઈએ એટલે આ બધું પાણી છે ને નીચે સુધી એબ્ઝોર્બ થઈ શકે. એ જ રીતે આપણે અહીંયા લીમડામાં પણ એવું જ કર્યું છે, તો આપણે અહીંયા પણ પાણી પાઈ દીધું છે. અહીંયા મેં સુધારી લીધા છે ટામેટા, અને ટમેટાનું શાક બનાવવાના છીએ અત્યારે. ગઈકાલે જ પરોઠા બનાવ્યા હતા એટલે આજે રોટલી જ બનાવી દઈશું, કેમ કે ગઈકાલે સૂકી ભાજી જોડે આપણે પરોઠા બનાવ્યા હતા અને થોડો રસ પણ પડ્યો છે, એટલે સેવ ટમેટાનું શાક, રોટલી અને રસ. અમારા બાજુના રેસિડેન્સીમાં અહીંયા કંઈક પ્રોગ્રામ ચાલે છે ને અહીંયા મસ્ત ગીત વાગે. હવે બંધ થઈ ગયા. અહીંયા જમણવાર પણ છે આજે, રસોડું ને એવું. આઈ થિંક અહીંયા બધી પ્લેટો મૂકેલી છે એટલે જમણવાર તો હશે જ. કોઈકને ત્યાં વાસ્તુ હોઈ શકે. જો જક્ષુભાઈ છે ને દરરોજ ગમે એ હાથ હોય ને એ અહીંયા અડાડે એટલે બધા આપણા કાચ ખરાબ થઈ ગયા. બસ અહીંયા સુધી જ છે, પછી ઉપર એકદમ ક્લીન છે, કેમ કે અહીંયા સુધી જક્ષુની હાઈટ છે, તો આ બધા કાચ છે ને આવા ગંદા ગંદા કરી મૂકે છે. એટલે મેં છે ને વિનેગર, બેકિંગ સોડા અને થોડું જે લિક્વિડ આવે છે વાસણ ધોવાનું કે કંઈ પણ આવે એ એડ કરીને સ્પ્રે બનાવી લીધો છે, અને કોલિન પણ તમે યુઝ કરી શકો છો. તો એ બનાવીને આપણે અહીંયા એકદમ ક્લીન સાફ થઈ જશે હમણાં. ડેઈલી તો હું સાફ નથી કરતી, કેમ કે દરરોજ જક્ષુ ગંદુ કરવાનો જ હોય, એટલે થોડા દિવસે વીકલી કે એ રીતે આ બધા કાચ સાફ કરી નાખું. એકદમ મસ્ત ક્લીન થઈ ગયો છે. જો એકદમ ક્લીન થઈ ગયો ને, ક્યાંય ડાગાડુગી નથી. આટલા મોટા કાચ હોય ને દરરોજ તમે કોલિનથી સાફ કરો તો કોલિન પણ એટલા જોઈએ. એના કરતાં આ હોમ મતલબ ઘરે જ બની જાય એવું ડિટર્જન્ટ છે કે વિનેગર, બેકિંગ સોડા અને તમે જે કંઈ પણ વાસણ ધોવા માટેનું લિક્વિડ યુઝ કરતા હોય કે કપડાં ધોવા માટેનું લિક્વિડ યુઝ કરતા હોય એ અંદર થોડું એડ કરી દેવાનું, અને એનો સ્પ્રે બનાવીને છાંટવાનો. એટલે તમારા સ્વિચ બોર્ડ હોય કે પછી આ રીતે આખા સેક્શન બારીના કાચ હોય એ બધું જ સાફ થઈ જાય છે અને એકદમ ક્લીન થઈ જાય છે. બહુ ઘસવું પણ નથી પડતું. આ 4 મેગ્નેટ છે ને અમે સ્પેશિયલી જક્ષુના બનાવડાવ્યા છે. આ જક્ષુનો બોર્ન થયો એ દિવસનો છે. પછી આ જક્ષુની પહેલી ટ્રીપ અમે 6 મહિનાનો હતો ને ત્યારે સાપુતારા લઈને ગયા હતા એનો છે. પછી આ પહેલી જન્માષ્ટમી હતી ને ત્યારે જક્ષુ 3 મહિનાનો જ હતો, એટલે આ 1.25 વર્ષનો કે એમ કંઈક હતો ત્યારે જન્માષ્ટમીનો છે. અને આ આખા કોસ્ચ્યુમ છે ને જો કે મારા મમ્મીએ મોકલ્યા હતા, અને એની ઉપર થોડું મેં વર્કઆઉટ કર્યું હતું, પાઘડી ને એ બધું બનાવીને. અને આ છે જક્ષુની પહેલી આઉટ ઓફ સ્ટેટની ટ્રીપ, એટલે કે ગોવા ગયા હતા અમે. અને જક્ષુ ત્યારે આઈ થિંક 1 વર્ષ ને 3-4 મહિનાનો જ હતો ત્યારનો છે. તો જો છે ને મસ્ત એવા ફોટા. અને આ બધા મેગ્નેટ છે તો ફ્રીજ ઉપર ચોંટી જાય. અને આની અંદર ઘણું બધું કલેક્શન બાકી છે. આ જક્ષુને લઈને અમે ઉદયપુર ગયા હતા ને ત્યારે અમે લીધું હતું, અને આ જક્ષુને લઈને ગોવા ગયા હતા ત્યારે લીધું હતું. મેરેજ પછીની પહેલી ટ્રીપ મારી અને વૃષભની જોડે હોય ને તો એ અમે શિમલા મનાલી ગયા હતા ત્યારનો આ છે. અને આ વૃષભ ગયા હતા બોયઝ ટ્રીપ ઉપર માઉન્ટ આબુ. જો કે હું પણ જઈ આવી છું, પણ ત્યારે હું બહુ નાની હતી, અને વૃષભ ગયા હતા ત્યારે એ લઈ આવ્યા છે માઉન્ટ આબુનું. તમે લોકો ગોવા જાઓ ને તો બધી જગ્યા ઉપર તમને એટલા મેગ્નેટ જોવા મળે ને, એ પણ 50-50 રૂપિયાના જ હોય. તો મેં ત્યાંથી 2-3 મેગ્નેટ લીધા હતા અને એક કિચન પણ લીધું હતું. તો એક મેગ્નેટ મેં અહીંયા ચિપકાયું છે અને બીજું મેગ્નેટ મારી પાસે પડ્યું છે. તો એ મેગ્નેટ અમે ત્યારથી જ અમે મેગ્નેટ કલેક્ટ કરવાનું શરૂ કર્યું હતું.
અને પછી અમને એમ થયું કે જક્ષુની પણ આપણે ફોટા તો ઘણા બધા પડાવતા હોઈએ અને કરાવતા પણ હોઈએ, પણ એ ફોટા એક વખત પ્રિન્ટ આઉટ થઈ ગયા અને આલ્બમની અંદર ફિક્સ થઈ ગયા, પછી આલ્બમમાં જ પડ્યા રહી. આપણે દરરોજ ના જોતા હોઈએ એટલે અમે જક્ષુની મેમરીઝ છે ને એ મેગ્નેટ તરીકે ઘડાવી હતી અને એ મેગ્નેટ અમે અહીંયા ચિપકાવ્યા છે. ને એ મેગ્નેટ પણ અમને આઈ થિંક એ પ્રાઇઝમાં પડી રહ્યા હતા, લગભગ 200 રૂપિયાના 4 કે એવી રીતે હતા, એટલે 50 રૂપિયાનું એક જ થયું ગણાય. તો એ અમે 4 મેગ્નેટ કઢાવ્યા હતા. પરંતુ આ બાજુના સેક્શનમાં છે ને મને એવી ઈચ્છા છે કે અમે ઘણી બધી જગ્યાએ ગયા છીએ અને ત્યાંથી મેગ્નેટ કલેક્ટ કરવાના બાકી છે, તો અમે પાછા એ જગ્યાએ જઈશું ને ત્યારે પાછા મેગ્નેટ કલેક્ટ કરશું અને આ સેક્શન મારે મેગ્નેટથી ભરવો છે. એટલે આપણી એક યાદી રહી કે આપણે કઈ કઈ જગ્યાએ ગયા હતા. હમણાં થોડા ટાઈમ પહેલા આપણે બાજરો લાવ્યા હતા, તો એ સાફ કરવાનો છે, કેમ કે તમને તો ખબર જ હશે કે અમે લોકો ભાખરીનું દળાવીએ એના અંદર 5 ધાન ભેગું કરીને દળાવીએ છીએ, એટલે કે જુવાર, બાજરો, પછી સોયાબીન, ઘઉં અને રાગી, એ 5 ધાન ભેગું કરીને અમે દળાવીએ છીએ. ઘણી વખત ચણા બહાર હોય તો આપણે એડ પણ કરી દઈએ છીએ, એટલે ઘણી વખત ચણા પણ હું એડ કરું છું. જો કે ચણા એડ ના કરીએ તો ચાલે, કેમ કે આપણે ડેઈલી લાઈફની અંદર આપણે ચણાનો લોટ તો ખાતા જોઈએ, એટલે કે બેસન ખાતા જોઈએ. એ સિવાય છે ને રાગી, બાજરો, જુવાર એ બધું ખાવાનું ઓછું થતું હોય, એટલે હું ભાખરીના લોટમાં જ એડ કરીને દળાઈ દઉં છું. ચાલો તો ભગવાનને થાળ જમાડી લઈએ. ટામેટાનું શાક, રોટલી, કેરીની કટકી, જમો જમો રે મરવાલા. આજે અમે ઘરે બેઠા રાજસ્થાનનો આનંદ માણીએ છીએ. અમારે અહીંયા બાજુના રેસિડેન્સીમાં કોઈક રાજસ્થાની ફેમિલી હોય કે મારવાડી ફેમિલી હોય ખ્યાલ નહીં, પણ એનું વાસ્તુ કે એવું લાગે છે, એટલે સવારના રાજસ્થાની કે ફોક સ્ટાઇલના સોંગ વાગે છે. ઉનાળામાં આ ફ્રૂટ તો ખાવું જ જોઈએ, અને કયું આઈસ એપલ કહેવાય છે આઈ થિંક, અને ગુજરાતીમાં તો અમે લોકો એને ગલેલી કહીએ છીએ. આજે વૃષભ આવતા આવતા એ લઈ આવ્યા છે અને આપણે ઠંડી થઈ જાય એટલે ખાશું ઇવનિંગમાં. સુરતમાં ને એમ બધી જગ્યા ઉપર છે ને મેં આ ફોલેલા જોઈ, અને મતલબ આવી રીતે જોઈ, આજે ફોર્મમાં હતા એ ફોર્મમાં જોઈ. અને અમારે અહીંયા છે ને કેવું હોય, કોકોનટ જેવું હોય ને એની જેવું જ નાનું ફળ આવે, એ ફળને આપણી સામે જ કાપે અને એની અંદરથી આ ગલેલી કાઢીને આપણને આપે, એ રીતનું અમારે અહીંયા મળે છે. હું થઈ ગઈ છું રેડી, અને આજે આપણે શાકભાજી લેવા જવામાં થોડું મોડું થઈ ગયું છે, તો ચાલો ફટાફટ શાક લઈ આવીએ, પછી હજુ ઘરે આવીને રસોઈ પણ બનાવવાની છે. શાક લઈને આવી ગયા છે ને 7:30 વાગી ગયા છે, તો ચાલો ફટાફટ દૂધીનું શાક અને ભાખરી બનાવી લઈએ. અહીંયા કુકરની સીટીઓ પડવા લાગી છે અને બીજી બાજુ મારી અહીંયા ભાખરીઓ બનવા લાગી છે. ચાલો બની જાય એટલે જમી લઈએ. વાગી ગયા છે 9:30. શાક લેવા ગયા હોઈએ ત્યારે થોડું ઘણું બધું કામ હોય જ. આપણે ધાણા અને વાલ ને એ બધું ફોલીને ફ્રી થઈ ગયા છે, અને હવે પ્રિપેરેશન કરી રહ્યા છે કાલ માટેની. એટલે કાલે ઢોકળા કરવાના છે, તો આપણે એના માટે પલાળી દઈએ અને કાલે સવારે ક્રશ કરી લઈશું. આના અંદર મેં 3 કપ ચોખા, 1 કપ ચણાની દાળ, 1 કપ અડદની દાળ અને થોડા મેથીના દાણા એડ કરીને થોડાક સતપ પાણીની અંદર પલાળી દીધું છે. હવે કાલે સવારે આપણે એને ક્રશ કરી લઈશું. આ છોકરાને એનર્જી હજી ડાઉન નથી થઈ, બોલો. 11 વાગ્યા છે ને હજી સાયકલ ચલાવી છે. કિંગ બી કરી આવ્યા ને ગાડીનો રાઉન્ડ પણ મારી લીધો, એટલે આજનો કોટા પૂરો થઈ ગયો છે. તો આજ માટે બસ એટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.